2 4 4 6 6 8 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. એકમનો અંક એટલે કયો? છેલ્લો. ડાબી બાજુ આપણે જમણો હાથ છે એનો છેલ્લો અંક. દાખલા તરીકે આ 14 છે, 14 બરાબર? 14 દેખાય છે ને? હા. તો એમાં એકમનો અંક કયો? 14 માં એકમનો અંક કયો? સંજના? 4. હા 4. તો આપણે 2 ની ચાવી શું કહે છે કે જેના એકમના અંકની અંદર કયા કયા અંકો હોય? 0 2 4 6 કે 8 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે એની શેષ 0 આવે. જે સંખ્યાને આપણે ભાગ્યા અને એની શેષ જે છેક નીચે આવે ને એ શૂન્ય આવે. એવા તો આ 14 છે તો એને 2 વડે નિશેષ ભાગી શકાય છે? શું? 14 છે એને 2 વડે નિશેષ ભાગી શકાય? 14 ને? હા. કેમ? એકમના અંકની અંદર કયો છે? 4. 4. બરાબર ને? હા, તો આપણે નિયમ શું છે કે જે સંખ્યા હોય એના એકમના અંકની અંદર 0 2 4 6 કે 8 આટલા અંકો હોય બરાબર, એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. તો 14 છે તો 14 ને 2 વડે ભાગી શકાય? હા. હા, તો હવે જુઓ 26. 26 ને 2 વડે ભાગી શકાય? 26 ને 2 વડે હા. કેમ? 26 હારે 6 ભાગવાના. હા, એટલે એવું નહીં, આપણે એવું તું હજુ સમજી ના. એનો એકમનો અંક જ જોવાનો આપણે. એકમનો અંક કયો છે? 6. 6. હા, તો 6 એ અહીંયા આગળ આવે છે. જો કયા અંકો હોય છે? 0 2 4 6 8 હોય એટલું જ જોવાનું કે અહીંયા આગળ એકમનો અંક 6 છે એટલે એને 2 વડે ભાગી શકાશે. ચલો 458. 458 ભગાશે કે નહીં ભગાય? ભગાય. કેમ? એકમનો અંક કયો છે? 8. 5. 5 નહીં છોકરી, 8. 458 છે. 8 છે એટલે એને 2 વડે ભાગી શકાય છે? હા. તો આપણે 0 2 4 6 કે 8 હોય તો એમાં 8 છે બરાબર, તો 8 છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર, બીજું જોઈએ. જો તને દેખાય છે 128? ના. હા, દેખાયું. 128 લખેલું દેખાય? હા. એમાં આપણે આ છે ને એ સ્વાધ્યાય 3.2 છે. 3.2. 3.3 કયું સ્વાધ્યાય છે? 3.3 દેખાય છે ને લખેલું? હા. હા, તો એમાં પહેલો પ્રશ્ન એવો છે, વિભાજનની ચાવીનો ઉપયોગ કરીને નીચે કઈ સંખ્યા 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 વડે 8 વડે 9 વડે અને 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. એમાં આ પહેલી સંખ્યા છે 128. ચલો 128 ને 2 વડે ભાગી શકાય છે? હા. શું જોવાનું આપણે? એકમનો 8. એકમનો અંક જોવાનો. એકમનો અંક કયો છે? 8. 8. એકમનો અંક કયો છે? 8. 8 છે એટલે 2 વડે ભાગી શકે છે. હા. 2 વડે ભાગી શકે. બરાબર? હા. 2 ની ચાવી મોડા થઈ જાય તને? હા. બોલ દે. 0 2 4 6 8. હા. શું? 0 2 4 6 અને 8. જે સંખ્યાના એકમના અંકની અંદર કયું આપણે જોવાનું સ્થાન? એકમ. એકમનું સ્થાન. જે સંખ્યાના એકમના સ્થાનની અંદર આટલા અંકો હોય કયા કયા?
0 0 2 4 4 6 6 8 આટલા જ અંકો આપણે જોવાના બરાબર એના સિવાયનું જો બીજું કોઈ હોય તો એને બે વડે નિશેષ ભાગી શકાશે નહીં હું શબ્દ બોલું છું નિશેષ ભાગી તો શકાય બસ નિશેષ લખવું અહીં આગળ નિશેષ નિશેષ એટલે ભાગાકાર કરીએ દાખલા તરીકે આપણે ભાગી શકવી 28 ભાગ્યા 2 કરીએ બરાબર 28 ભાગ્યા 2 હા દેખાયું હા હા તો આનો ભાગાકાર કરીએ તો 2 એકા 2 બરાબર હા 2 માંથી 2 જાય એટલે 0 હવે 8 ઉતારીએ આપણે અહીં અંદર 2 ચોક 8 8 એની આ જે આવ્યું ને એ આ શું કહેવાય એની શેષ તો જે સંખ્યાને એકમના સ્થાનની અંદર 0 2 4 6 8 હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય 2 વડે નિશેષ નિશેષ એટલે અહીંયા શેષ 0 આવે એને 2 વડે ભાગીએ આપણે તો નિશેષ કેટલી આવે 0 ચાલો 15 ભાગ્યા તો 2 કરી શકાય 15 ભાગ્યા 2 કરી શકાય પણ એને નિશેષ ભાગી શકાય છે ના કેમ એકમનું સ્થાન કયું છે એકમના સ્થાનમાં કયો અંક છે 5 5 બરાબર એટલે આને 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં નહીં ખબર પડી જાય 2 ની ચાવી આવી છે બે ની ચાવીની અંદર આટલી વસ્તુ છે બરાબર ને હવે બીજું એક ઉદાહરણ આલું જુઓ ચલો 5826 5826 હા તો ચલો એને 2 વડે નિશેષ ભાગી શકાય છે હા હા શું ના 5826 અને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તો આપણે શું જોવાનું એકમનો અંક અહીંયા આગળ એકમનો અંક કયો છે 6 તો 6 આયા ને તો કેવું થશે હા તો ભાગી શકાય આપણે ફક્ત આખી સંખ્યા નહીં જોવાની શું જોવાનું એનો એકમનો અંક એટલો જ જોવાનો આ એકમનો અંક એટલો જ બરાબર એકમનો અંક એટલો જ જોવાનો આ એકમ કહેવાય શું હશે આ એકમનો આ એકમ અંક કહેવાય એકમનો પછી આ કયો કહેવાય દશક આ એકમ દશક પછી આ 100 અને આ 1000 તો આપણે એનું સ્થાન કયું જોવાનું છે એકમનું એકલું છે એમાં આટલા જ અંકો જોવાના 0 2 4 6 8 આટલા જ અંકો યાદ રાખવાના બે ઉમેરવાના છે યાદ કઈ રાખવાના જો 0 2 4 6 અને 8 આટલા જ અંકો જે સંખ્યાના એકમના સ્થાનની અંદર હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય ચાલો બીજું એક ઉદાહરણ આલો 7864 ચલો એને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં ભાગી શકાય ભાગી શકાય બરાબર એકમના સ્થાનની અંદર કયું છે 4 બરાબર એટલે 4 છે એટલે આપણે એની અંદર આવે છે એટલે આ ભાગી શકાય બરાબર ને હવે થોડી ખબર પડી ચલો 700 છે તો એને 2 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય ભાગી શકાય બરાબર આપણે શું જોવાનું છેલ્લો અંક એટલો જ જોવાનો આટલો જ કયો છે 0 આપણે આપણા અંકો આટલા 0 2 4 6 8 0 24 68 આટલું યાદ રાખો એટલે આ 2 ની ચાવી કમ્પ્લીટ બરાબર 0 24 68 2 4 6 8 2 ની ચાવી ખબર પડી જાય હા ચલો એક હજુ એક લઈ લો ઉદાહરણ એટલે તમને ખબર પડી જાય કે નહીં પડે ખબર પડશે ચલો 12826
868. ચલો ભાગી શકાય. ભાગી શકાય. બરાબર. આપણે આ સંખ્યા મોટી છે એવું વિચારવાનું નહીં કે ગમે તેટલી મોટી સંખ્યા હોય, પણ આપણે શું જોવાનું, ફક્ત એકમનો અંક. એકમના અંકની અંદર કયા છે? 8. એકમના અંકની અંદર કયા છે? 8. તો આપણા 8 છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય. આ 2 ની ચાવી છે. બરાબર. આ 2 ની ચાવી આજે મોડે કરી દેજો. મેં વિડીયો મૂકેલો છે એમાંય છે, અને આપણે ચોપડી છે ને એની અંદર પણ લખેલી છે. બરાબર. એટલે 2 ની ચાવી કાલે જ્યારે લેવું ત્યારે ફરી પૂછીશ. હા. હવે જો 3 ની ચાવી તને શીખવાડું. કઈ ચાવી? 3 ની. 3 ની ચાવી. 2 ની ચાવી આવડી જાય. આ પહેલું. બીજું ની અંદર એકદમ સહેલું છે. 3 ની ચાવી કેવી છે? કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકે તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આમાં જે વ્યાખ્યા છે એમાં થોડુંક અઘરું લાગે, પણ આપણે સમજવાનું એકદમ સહેલું છે કે જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરવાનો. સંખ્યા હોય એનો શું કરવાનો? અંકોનો સરવાળો. જે સંખ્યા દાખલા તરીકે આપણે લઈએ 420 સંખ્યા છે. બરાબર. અહીં શું કીધું? જે સંખ્યાના અંકોના સરવાળાને, અંકોનો સરવાળો અહીં કરવાનો છે આપણે. અંકો એટલે આ કહેવાય 4, 2 અને 0. એ શું કહેવાય? અંક. એનો આપણે સરવાળો કરવાનો. કયો? 4 + 2 + 0. કેટલા થાય ટોટલ? 4 ને 2 6. 6 + 0 એટલે 6. અંકોનો સરવાળો કેટલો થયો? 6. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. જે સરવાળો હોય એને 3 વડે નિશેષ ભાગી શકાય, અથવા 3 ના ગુણાંકમાં હોય. આ સંખ્યા કયામાં હોય? 3 ના ગુણાંકમાં, એટલે 3 ના ઘડિયાની અંદર આવતી હોય. એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ચાલો 6. તો 3 ના ઘડિયા 6 આવે? હા. તો આ 3 ના ઘડિયામાં આવે છે એટલે આ 6 ને 3 વડે ભાગી શકાય. બરાબર. તો આ આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. શું કરવાનું? જે સંખ્યા હોય એનો સરવાળો કરવાનો, અંકોનો સરવાળો કરવાનો. અને અંકોનો સરવાળો કર્યા પછી જે સંખ્યા આવે એને 3 ના ગુણાંકમાં હોય અથવા 3 વડે ભાગી શકાય. તો આખી સંખ્યા છે એને 3 વડે નિશેષ ભાગી શકાય. પડી ખબર? બીજું એક ઉદાહરણ જોઈએ. ચાલો 405 છે. એને 3 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? 405. કેમ? તેનો સંખ્યાનો સરવાળો 9 થાય છે. હા, બરાબર. 4 + 0 + 5 કેટલા થાય? 9. હવે 9 એ 3 ના ઘડિયામાં આવે?
હા, અથવા 9 ને 3 વડે ભાગી શકાય, ભાગી શકાય. એટલે આ 9 ને 3 વડે ભાગી શકાય, એટલે આખી સંખ્યા છે એને આપણે 3 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય. 3 ની ચાવી જે લખેલું છે એ થોડું અઘરું લાગે, પણ આમ સમજવામાં ખબર પડી જાય. એનો આપણે ઉપયોગ જ કરવાનો છે, બરાબર? વ્યાખ્યા એની સમજો એટલે આવડી જાય. જો હવે બીજું એક ઉદાહરણ આલું. ચલો 333. હા. કેટલો થયો સરવાળો? 9. 3 + 3 + 3 એટલે કેટલા થયા? 9. 9 ને 3 વડે ભાગી શકાય, એટલે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. ખબર પડી ગઈ 3 ની ચાવી? હા. બે ચાવી શીખ્યા, કઈ કઈ? 2 અને 3. તો આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને આપણે એવું જોવાનું છે કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે અથવા 3 વડે ભાગી શકાય. એવો એક સ્વાધ્યાય આપ્યું છે આપણું 3.3, પણ બધી ચાવી પૂરી થઈ જાય પછી આવડે. આપણે બે ચાવી શીખ્યા, કઈ કઈ? 2 ની અને 3 ની. હા, 2 ની ચાવીની અંદર શું જોવાનું? એકમનો અંક જોવાનો. 0, 2, 4, 6, 8 હોય એને 2 વડે ભાગી શકાય. 3 ની ચાવીની અંદર શું કરવાનું? સંખ્યા હોય એનો સરવાળો કરવાનો. સંખ્યાનો સરવાળો કરી જે જવાબ હોય એને 3 વડે ભાગી શકાય, અથવા 3 ના ઘડિયામાં આવે છે એ સંખ્યા, તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે 4 ની ચાવી. 3 જોઈએ છે, પછી બીજી કાલે. હા, 4 ની ચાવી એની અંદર પણ સહેલું છે. જે સંખ્યાના એકમ અને દશકના અંકોની બનતી સંખ્યા, જે સંખ્યાના અંકોની એકમ અને દશક, હવે 2 અંકો આવશે, એકમ અને દશક ના 2 અંકોની બે અંકોથી એકમ અને દશક ના 2 અંકોથી બનતી સંખ્યાને જે સંખ્યાના એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આ 4 ની ચાવી, એની અંદર શું જોવાનું છે કે જે સંખ્યાના એકમ અને દશક 2 અંકો લેવાના હોય. 2 ની ચાવીની અંદર આપણે શું લીધું હતું? ફક્ત એકમનો અંક કેટલો લીધો હતો. અહીંયા આગળ 4 ની ચાવીની અંદર જે સંખ્યાના એકમ અને દશક ના 2 અંકોથી બનતી સંખ્યા એને 4 વડે આપણે ભાગી શકીએ, અથવા 4 ના ઘડિયાની અંદર એ સંખ્યા આવતી હોય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એક ઉદાહરણ જોઈએ આપણે એટલે ખબર પડે. દાખલા તરીકે 424. ચલો, અને 4 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય? એના માટે આપણે આગળ લખ્યું કે જે સંખ્યાના એકમ અને દશક ના અંકોથી 2 અંકોથી બનતી સંખ્યા, અહીંયા આગળ એકમ એટલે કયો છે? 4. એકમ એટલે કયો છે? 4. અને દશક કયો છે? 2.
એકમ અને દશક ના બે અંકોથી બનતી કઈ સંખ્યા થઈ હવે 24 એને 4 વડે ભાગી શકાય અથવા 4 ના ઘડિયામાં આવે છે આ 24 હા 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 આને 4 વડે ભાગી શકાય છે બરાબર 4 વડે ભાગી શકાય તો આ જે આખી સંખ્યા છે એને 4 વડે આપણે ભાગી શકાય એકદમ સહેલું છે ફક્ત શું જોવાનું છેલ્લા બે અંકો એટલે એકમ અને દશક એકમનો અંક અને દશકના અંકની અંદર થી જે બનતી સંખ્યા છે એને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય અથવા 4 ના ઘડિયાની અંદર એ સંખ્યા આવતી હોય 4 નો ઘડિયો આપણે બોલીએ એની અંદર એ સંખ્યા આવતી હોય તો આપેલી જે સંખ્યા હોય એને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય બરાબર બીજું એક ઉદાહરણ જોઈએ અત્યારનું વર્ષ આપણે ચાલુ છે 2020 ચાલો 2020 છે એના આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ કે ના ભાગી શકીએ હા ફક્ત શું જોવાનું આપણે સંખ્યા આખી નહીં જોવાની અને આ જે નિયમ ચાવીની અંદર કીધું છે એ પ્રમાણે એકમ અને દશક એકમનો અંક 0 અને દશકનો અંક કયો 2 થી બનતી સંખ્યા કઈ 20 હા તો 20 છે એ 4 ના ઘડિયામાં આવે છે હા હા એટલે એને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી જે સંખ્યા કઈ છે આપણી 2020 એને 4 વડે ભાગી શકાય આટલું યાદ રાખવાનું ખબર પડી હા કઈ સંખ્યા 2 3 અને 4 2 ની ચાવીની અંદર 3 ની ચાવી અને 4 ની ચાવી એમાં થોડોક ફેરફાર છે બાકી એકદમ સહેલું છે તો બીજું એક ઉદાહરણ જોઈએ આપણે 4 ની ચાવી માટે ચાલો 5036 છે એને 4 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય હા કેમ છેલ્લા બે અંકો કયા છે 36 4 ના ઘડિયામાં આવે છે હા હા એટલે એને 4 વડે ભાગી શકાય નિશેષ ભાગી શકાય તો આપણે આજે આટલું જોયું એક વખત ફરી વખત સમજાઈ દો 2 ની ચાવી 3 ની ચાવી અને 4 ની ચાવી 2 ની ચાવીની અંદર આટલું જ યાદ રાખવાનું એકમના અંકની અંદર 0 2 4 6 8 અંકો હોય એને કે વડે ભાગી શકાય 3 ની ચાવીની અંદર અંકોનો સરવાળો કરવાનો અને સરવાળો કરી એ 3 ના ઘડિયામાં આવતા હોય સરવાળો તો એને 3 વડે નિશેષ ભાગી શકાય અહીંયા આગળ શું છે એકમનો અને દશક ના અંકથી બનતી સંખ્યા 4 વડે નિશેષ અથવા 4 ના ઘડિયાની અંદર આવતી હોય બાકી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો હવે $5036 ચાલો આ જે સંખ્યા છે એને કઈ આપણે 3 ચાવીઓ શીખ્યા એમાં કઈ સંખ્યા વડે ભાગી શકાય ચાલો 2 વડે ભાગી શકાય છે આને આ સંખ્યા છે 5036 એને 2 3 અને 4 3 ચાવીઓ શીખ્યા તો એમાં 2 વડે ભાગી શકાય છે આ સંખ્યા હા હા આપણે શું જોવાનું 2 ની ચાવી આવે ત્યારે એકમનો અંક કેટલો જોવાનો તો એકમનો અંક 6 છે એટલે આને ભાગી શકાય ચલો 3 વડે ભાગી શકાય છે હા 3 વડે ના 3 ની ચાવી યાદ 3 ની ચાવી આવે એટલે આપણે શું કરવાનું અંકોનો સરવાળો કરવાનો અંકોનો સરવાળો કયો છે 5 + 0 + 3 + 6 કેટલો થાય સરવાળો
5 ને 3 8, 8 ને 6 14. 14. તો 14 3 ના ઘડિયામાં આવે છે? ના. ના, તો 3 વડે ભાગી શકાશે નહીં. નહીં. ચાલો 4 વડે ભાગી શકાય છે? હમણાં આગળ આવ્યું 4. હા. હા, અને એકમના દશકના અંકો જોવાના કેટલા છે? 36. તો એને 4 વડે ભાગી શકાય. તો આજનું લેસન 3 ને 3 ચાવી તૈયાર કરવાની. હા. અને 3.3 નો જે પહેલું કોષ્ટક છે ને, તો આપણી ખોલીશ ને એની અંદર પેજ નંબર 57 ઉપર છે, કોષ્ટક આપેલું છે. એમાં આપણે 3 ચાવી છે એ બધી સંખ્યાઓ જોઈ લેજે કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 4 વડે ભાગી શકાય. બીજી જે છે એ કાલે જોઈશું. ખબર પડી ને? 5ની ચાવી સામે એટલે નહીં. 5ની ચાવી શીખવા દો. હું શીખવા દઈશ. ના એટલે 5ની ખબર પડે કે ખબર હે? મને 5 અને 0 આવે ને એ સંખ્યાને 5 વડે નીચે ભાગી શકે. બરાબર. એકમના અંકની અંદર 0 અને 5 અંકો હોય એ 2 ની ચાવી કેવું જોયું આપણે? 0 2 4 6 8. એવી રીતે 5ની ચાવીની અંદર શું જોવાનું? 0 અને 5 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. આટલી ચાવી છે તો એટલું તૈયાર કરજો અને એ સ્વાધ્યાય છે એમાં ગણજો દાખલા. બરાબર. હા. હમ. ફોન કાપું સાહેબ? હા, એક મિનિટ ફોટો પાડ લો. વિડીયો ચાલુ કરી દે. બીજા જોડાયું કેજે હવે. હા. પેલી સંજના આપણે સરસ્વતી